નાભાદાસજીએ વેદોમાંથી તેનો સાર ભાગ કાઢીને સર્વજન હિતાય ભક્તમાલ ગ્રંથની રચના કરી. ભક્તમાલના પ્રારંભમાં ગ્રંથ રચનાનો ઉદ્દેશ અને વિષય વસ્તુ વગેરેનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે. વેદ, પુરાણ, ઇતિહાસ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરીને સંતોએ એક સ્વરમાં એવો નિર્ણય કર્યો કે મુમુક્ષ જીવો શ્રી ભગવાન અને તેમના ભક્તોનું જ ભજન કરવું જોઈએ. ભગવાનના અંત, ગુણ, લીલા અને મહિમાનું યથાસંભવ વર્ણન વાલ્મીકી, વ્યાસ અને વગેરે ઋષિઓએ કર્યું છે. હવે તેમના ભક્તોના મંગળમય ચરિત્રોનું ખૂબ વર્ણન કરવામાં આવે છે એવું વિચારીને શ્રી અગ્રદેવાચાર્યજીએ પોતાના શિષ્ય શ્રી નારાયણદાસજી નાભાદાસજીને ભક્તોનું યશોગાન કરવાની આજ્ઞા કરી, કેમ કે ભક્તોનો આશ્રય લીધા વિના આ ભવસાગરથી પાર ઉતરવાનો બીજો કોઈ ઉપાય નથી. ગુરુદેવની આજ્ઞાનું શ્રવણ કરીને નાભાદાસજીએ હાથ જોડીને તેમને પ્રાર્થના કરી, ગુરુદેવ, હું ભક્તોના ચરિત્રોનું વર્ણન કઈ રીતે કરી શકીશ? શ્રી રામ, કૃષ્ણ વગેરે અવતારોની લીલાનું ગાન કરવું કદાચ સુગમ છે, પરંતુ સંતોના અપાર ભાવ રહસ્યોને સમજવા બહુ કઠણ છે. ત્યારે શ્રી અગ્રદેવાચાર્યજીએ તેમને આશીર્વાદ આપ્યા કે જે ભક્તોનું તમે સ્મરણ કરશો ને તે સ્વયં તમારા હૃદયમાં આવીને પોતાના સ્વરૂપને કહી દેશે. શ્રી ગુરુદેવના આ અમોઘ આશીર્વાદ પ્રાપ્ત કરીને શ્રી નાભાજી ભક્તમાલની રચનામાં પ્રવૃત્ત થયા. જે પ્રમાણે શ્રીમદ ભાગવત મહર્ષિ વેદવ્યાસની સમાધિ ભાષા છે તે જ પ્રમાણે ભક્તમાલને નાભાજીની સમાધિ વાણી માનવામાં આવે છે. બધા જ ધર્મ સંપ્રદાયોના અનુયાયીઓ વિદ્વાનોએ સ્વીકાર કર્યું છે કે આ ગ્રંથમાં કરવામાં આવેલું ભક્ત ગાથાઓનું વર્ણન તદ્દન યથાર્થ છે.